નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વિદ્યાર્થીના યુઆઈડી નંબરના આધારે વિદ્યાર્થીએ ધોરણ 1થી 12 સુધીનો અભ્યાસ અથવા વિદ્યાર્થી હાલ જે ધોરણમાં ભણી રહ્યો છે એણે કઈ કઈ સ્કૂલોમાં અભ્યાસ કર્યો છે એની સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો કેવી રીતે મેળવી શકાય એના વિશેનો વિડીયો આપણે આજે અહીં જોઈશું. તો સૌપ્રથમ તમારે ssgujarat.org વેબસાઇટ ઓપન કરવાની છે. ssgujarat.org વેબસાઇટ ઓપન કરતાં આ મુજબનો ઇન્ટરફેસ આપણને જોવા મળશે. અહીં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ CTS ઉપર આપણે ક્લિક કરવાની છે. CTS ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આપણને જોવા મળશે. અહીં સર્ચ ચાઇલ્ડ વિથ યુનિક આઈડી આના ઉપર ક્લિક કરીશું. અહીં વિદ્યાર્થીનો 18 આંકડાનો યુઆઈડી નંબર આપણે અહીં નાખીશું. વિદ્યાર્થીના 18 આંકડાનો યુઆઈડી આપણે નંબર અહીં નાખીશું અને અહીં ગો ઉપર ક્લિક કરીશું. અહીં ગો ઉપર ક્લિક કરતાં તમે અહીં જોઈ શકો છો કે વિદ્યાર્થીની હાલની શાળાની વિગત, એનો જિલ્લો, એનો તાલુકો, કયું સેન્ટર છે અને કયું ગામ છે, વિદ્યાર્થીનું નામ, વિદ્યાર્થીના પિતાનું નામ, એની માતાનું નામ, વિદ્યાર્થીની અટક, એનો GR નંબર, જનરલ રજિસ્ટર નંબર, આ તમામ વિગતો આપણે અહીં જોઈ શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જુઓ, વિદ્યાર્થી ધોરણ 1નો જે અભ્યાસ છે એ રામવાસ પ્રાથમિક શાળામાં કરેલો છે. વિદ્યાર્થી ધોરણ 2નો અભ્યાસ કઈ સ્કૂલમાં કરેલો છે? નાણોડા પ્રાથમિક શાળા. ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8. તો આ રીતે વિદ્યાર્થીએ કયા વર્ષમાં કઈ શાળામાં અભ્યાસ કરેલો છે તે પણ આપણે અહીંથી જોઈ શકીએ છીએ. આ વિદ્યાર્થી હાલ ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યો છે એટલે ધોરણ 8 સુધીની જ વિગતો અહીં મૂકેલી છે. જો વિદ્યાર્થી ધોરણ 10માં અભ્યાસ કરતો હોય તો 10મા સુધીની વિગતો મળેલી હોય, 12મામાં અભ્યાસ કરતો હોય તો ધોરણ 12 સુધીની વિગતો આપણે અહીંથી જોઈ શકીએ છીએ. મિત્રો, આ માહિતીની જરૂર કઈ જગ્યાએ પડે તો હાલ CETના ફોર્મનું જે રજિસ્ટ્રેશન કરવાનું છે એમાં વિદ્યાર્થીએ ધોરણ 1થી 5નો અભ્યાસ કઈ શાળામાં કરેલો છે એની વિગતો લખવાની થાય છે. જો વિદ્યાર્થીએ સરકારી શાળામાં અભ્યાસ કરેલો હોય તો એને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે, અને જો પ્રાઇવેટ શાળામાં ધોરણ 1થી 5 પૈકી કોઈ પણ એક ધોરણમાં પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય તો ફક્ત એને રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં જ એ અભ્યાસ કરવાનો મોકો મળે છે, શિષ્યવૃત્તિને લાભ એને મળતો નથી. તો આ વિગતો અહીંથી આપણે સરળતાથી ચેક કરી શકીએ છીએ. મિત્રો, આવા જ ખૂબ જ અગત્યના વિડીયો તમે જો મેળવવા માગતા હોય તો આ ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કોઈ માર્ગદર્શનની જરૂર હોય તો કોમેન્ટમાં લખજો. થેન્ક યુ.